તો ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીમાં જિલ્લા કલેક્ટરે સંદેશ ન્યૂઝ સાથે કરી વાતચીત। 33 બૂથ પર સીએપીએફ તૈનાત છે અને 60 જેટલા સંવેદનશીલ મતદાન મથક પણ છે। 100% બૂથ પર વેબકાસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે। બૂથની અંદર અને બહાર બંને જગ્યાએ કેમેરા લાગેલા છે। વેબકાસ્ટ કંટ્રોલ રૂમ થકી સતત વોચ રાખવામાં આવી રહી છે। તો હીટ વેવને ધ્યાનમાં રાખીને આ સુવિધા કરવામાં આવી। આયોજન કરવામાં આવ્યું છે। જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણભાઈ ચૌધરીજી છે, તેમની સાથે વાત કરીશું। સર, ખાસ કરીને તમે વેબકાસ્ટિંગ માટે સીધા તમારી નજર હેઠળ આખું વેબકાસ્ટિંગ થઈ રહ્યું છે, શું છે આખી પરિસ્થિતિ, શું છે, કેવા પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે અને વેબકાસ્ટિંગ કેવી રીતે કરવામાં આવી રહ્યું છે? આ વખતે ભારતના ચૂંટણી પંચ તરફથી આ પર્ટિક્યુલર ઇલેક્શન માટે ઉમરેઠ વિધાનસભાના પેટા ચૂંટણી માટે પણ સમગ્ર બૂથો, જનરલી અગાઉની ચૂંટણીઓમાં મોસ્ટલી ક્રિટિકલ બૂથ્સ વેબકાસ્ટિંગથી કવર થતા હતા, પણ આ વખતની ચૂંટણીમાં 100% બૂથ્સ વેબકાસ્ટિંગથી કવર્ડ છે। અને આમાં પણ એક વધારાનો ઉમેરો આવું છે કે બૂથની અંદર અને બૂથની બહાર બંને બાજુ કેમેરાઓ લાગ્યા છે, જેથી બૂથની અંદર શું ચાલી રહ્યો છે અને બહારની પરિસ્થિતિ, જ્યારે સાંજના સમયે અમુક લાઈનો વધી જતી હોય તો આ બધી વસ્તુઓ ઉપર સતત મોનિટરિંગ માટે જિલ્લા વેબકાસ્ટિંગ કંટ્રોલ રૂમ થકી અમે તમામ બૂથ ઉપર સતત કોન્સ્ટન્ટ વોચ અહીંયાથી આખો એક કંટ્રોલ સેન્ટર ઊભો કરીને બધી જગ્યા વોચ રાખવામાં આવી રહી છે। ગરમીનું પ્રમાણ રાજ્યભરમાં વધારે છે, એવામાં આ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। જિલ્લા ચૂંટણી તંત્રએ શું આયોજન કર્યું છે? મતદારો યોગ્ય રીતે મતદાન કરી શકે, ગરમીમાં એમને તકલીફ ના પડે તેના માટે હીટવેવની આમ પણ આગાહી હતી અને ભારતના ચૂંટણી પંચ તરફથી સમર્સમાં જ્યારે પણ ઇલેક્શન હોય છે ત્યારે હીટવેવની આગાહીને ધ્યાને લઈને પણ યોગ્ય કાર્યવાહી કરવા અને મતદારો માટે ઇલેક્શન એક એક્સેસિબલ અને એક સુગમ્ય હોય આ માટેની પૂરતી વ્યવસ્થા કરવાની કમિશનની સૂચના છે। અને આ પ્રમાણે તમામ જે બંને તાલુકાઓના THOs તરફથી દરેક બૂથ ઉપર ORSની કિટ્સ, મેડિકલ ઓફિસર્સ અલગ અલગ જગ્યાએ લોકો મેપ કરીને રાખ્યા છે। આ ઉપરાંત જ્યાં જ્યાં મતદાન મથકની બહારની બાજુ ક્યુ, જ્યાં લાઈન કતાર